સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીની અંતિમ વિધિ મુદ્દે પરિવારની સ્પષ્ટતા। ડીએનએ મેચ થયાનો રિપોર્ટ આવ્યા બાદ અંતિમ ક્રિયાને લઈ સમયનો કરાશે નિર્ણય। ડીએનએ ટેસ્ટની પ્રક્રિયા ચાલુ હોવાથી અંતિમ ક્રિયા ક્યારે કરી શકાશે તે અત્યારથી કહેવું શક્ય નથી। રિપોર્ટ આવ્યા બાદ જ્યારે પણ પાર્થિવ દેહ સોંપવામાં આવશે ત્યારબાદ રાજકોટમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે। સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીની અંતિમ વિધિ મુદ્દે પરિવારની સ્પષ્ટતા। ડીએનએ મેચ થયાનો રિપોર્ટ હજુ સુધી નથી આવ્યો। આવ્યા બાદ અંતિમ ક્રિયાને લઈ અને સમય નક્કી કરવામાં આવશે। વધુ વિગતો સાથે અમારા એડિટર રોનક પટેલ આપણી સાથે છે। રોનકજી, જે રીતે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના પરિવારે જે અંતિમ વિધિને લઈને જે વાતો સામે આવતી હતી તેને લઈને સ્પષ્ટતા કરી છે, શું વિગતો? શિવાંગીની સ્વાભાવિક છે કે વિજયભાઈ રૂપાણી રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી હતા અને ગુજરાતના એક દિગ્ગજ નેતા હતા। આ સંજોગોની અંદર તમામ લોકોએ અંતિમ ક્રિયામાં જોડાવા પણ માંગતા હોય અને એનો સમય ક્યારે નક્કી થશે તે વિશે જાણવા પણ માંગતા હોય। કદાચ એ પણ કારણ રહ્યું છે કે અનેક પ્રકારના અહેવાલો એને લઈને પ્રસારિત પણ થઈ રહ્યા છે કે આ દિવસે આટલા વાગે અંતિમ ક્રિયા થશે, પરંતુ પરિવારના લોકો સાથે મારી વાત થઈ છે અને પરિવારના સભ્યોનું કહેવું છે અને એ હકીકત પણ છે કે જ્યાં સુધી ડીએનએ નો રિપોર્ટ ના આવે અને ડીએનએ ના રિપોર્ટ બાદ પ્રશાસન જે પેપર વર્ક છે એ પેપર વર્ક પૂરું કરીને પાર્થિવ દેહ પરિવારને સોંપે નહીં ત્યાં સુધી સમય નક્કી કરવો મુશ્કેલ છે।